દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગત 5 ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી. ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા ઈડીને મંજૂરી આપી છે. તો જાણકારી મુજબ આગામી 30 જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી એક્સાઇઝ પોલીસ કેસમાં ઈડીની ચાર્જશીટને સંજ્ઞાન લેવાના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. તો જસ્ટિસ મનોજ કુમાર ઓરીને ઈડીના વકીલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ શુક્રવારે સબમિશન કરવાના હતા, પરંતુ હાજર થઈ શક્યા ન હતા. તો ઉલ્લેખનીય છે કે ઈડીએ 21મી માર્ચે દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી કે મે મહિનામાં તેમની પાર્ટી અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. દારૂ કૌભાંડ કેસમાં તેમની છેલ્લી ચાર્જશીટમાં ઈડીએ અરવિંદ કેજરીવાલ તેમજ મનીષ સિસોદિયાને કૌભાંડના માસ્ટરમાઇન્ડ તરીકે નામ આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.